14 વર્ષનો વનવાસ પૂરો કરીને રામ અયોધ્યા પાછા ફર્યા અને પછી ત્યાં રામ રાજ્ય આવી ગયું। રામના રાજ પછી અયોધ્યાની હાલત શું હતી અને રામ મંદિરને તોડીને મસ્જિદ આખરે કોણે અને ક્યારે બનાવી તે જાણીએ આજના અમારા ખાસ અહેવાલમાં। સ્કંદગુપ્ત પોતાને માનતો હતો રામ। સાકેતને રાજધાની બનાવી નામ રાખ્યું અયોધ્યા। બાબરે મીરબાકીને મંદિર તોડીને મસ્જિદ બનાવવા કહ્યું હતું। મંદિરના જ અવશેષોમાંથી મીરે બનાવી હતી મસ્જિદ। ફ્રાન્સિસ બુકાનને અયોધ્યાના સર્વેમાં કર્યો મસ્જિદનો ઉલ્લેખ। વિરોધાભાસી રિપોર્ટના કારણે મસ્જિદને બાબરી મસ્જિદ કહેવાય। હેન્સી બેકરના પુસ્તક હિસ્ટ્રી ઓફ અયોધ્યા મુજબ વિક્રમાદિત્યએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને અહીંના મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। તો કેટલાક ઇતિહાસકારો માને છે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કનિષ્કના શાસનકાળમાં કરવામાં આવ્યો હતો। 376 થી 415 ઈસવીસન વચ્ચે ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત દ્વિતીયએ શાસક વંશને હરાવી અને વિક્રમાદિત્યની પદવી મેળવી હતી। હેન્સબેકરના મત પ્રમાણે સ્કંદગુપ્ત પોતાને રામ માનતો હતો। તેણે સાકેતને પોતાની રાજધાની બનાવી હતી અને અયોધ્યા નામ રાખ્યું હતું। ગુપ્ત વંશ પછી લાંબા સમય સુધી અયોધ્યા રાજાઓની ખેંચતાણમાં ફસાયેલી રહી। 1192માં મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી અને દિલ્હીની ગાદી પર કબજો કર્યો। એ સમયે અયોધ્યા પણ તેના નિયંત્રણમાં આવી ગઈ હતી। આ સમયમાં જ અયોધ્યામાં મંદિરોના નિર્માણ પર પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો હતો। છતાં પણ અહીંયા મંદિર બાંધવામાં આવ્યા હોવાના દસ્તાવેજો મળે છે। અયોધ્યા અ હિસ્ટ્રી પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે 1528માં જાણીતા ફકીર ફઝલ કલંદરના કહેવા પર બાબરે પોતાના સિપાહી મીરબાકીને હુકમ આપ્યો હતો કે રામ મંદિરને તોડી અને ત્યાં મસ્જિદ બનાવો। 17 દિવસ સુધી હિન્દુઓ સાથે લડ્યા પછી મીરબાકી મંદિરમાં ઘૂસી શક્યો હતો, પરંતુ તે સમયે મૂર્તિઓ અદ્રશ્ય થઈ ચૂકી હતી અને ત્યારબાદ મીરબાકીએ બાબરના આદેશ મુજબ મંદિરના જ અવશેષોમાંથી મસ્જિદ બનાવી હતી અને આ વાત મસ્જિદની દિવાલો પર કોતરાયેલી હતી। બાબરનામાથી લઈ અને પછીના 240 વર્ષ સુધીના કોઈપણ ઐતિહાસિક દસ્તાવેજમાં જન્મભૂમિ મંદિરને તોડી અને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નથી મળતો, પરંતુ 1813માં ફ્રાન્સિસ બુકાનને અયોધ્યાનો સર્વે કર્યો હતો અને પોતાના રિપોર્ટમાં તેણે મસ્જિદનો ઉલ્લેખ કર્યો છે। તેણે લખ્યું છે કે હિન્દુઓનું માનવું છે કે મંદિરને ઔરંગઝેબે તોડાવ્યું હતું। અહીંયાની મસ્જિદ બહુ મોડર્ન છે અને તેના પર લખ્યું છે કે આને બાબરે બંધાવી હતી। આ વિરોધાભાસી રિપોર્ટના કારણે મસ્જિદને બાબરી મસ્જિદને કહેવાય છે। બુકાનના રિપોર્ટમાં 47 વર્ષ પહેલા 1776માં ઓસ્ટ્રેલિયા મૂળના પાદરી ટેફેન્થ થેલરે મંદિર તૂટવાનો પહેલો ઉલ્લેખ કર્યો હતો। અયોધ્યા અને ફૈઝાબાદમાં 6 વર્ષ વિતાવ્યા પછી તેણે જે વૃત્તાંતો લખ્યા છે તેમાં મંદિરના તૂટવા અને ઔરંગઝેબ દ્વારા મસ્જિદ બંધાવવાનો ઉલ્લેખ કરાયો છે। અયોધ્યામાં મંદિરને તોડી અને મસ્જિદ જરૂર બનાવાય, પણ આ કયા સમયે થયું, એ કોનો આદેશ હતો તે પણ થયું નથી। આના પર ઇતિહાસ કોઈ એક મત પર આવી શક્યો નથી અને કહેવાય છે કે મસ્જિદના વિવાદનો વિસ્ફોટ મસ્જિદ બંધાવ્યાના 300 વર્ષ પછી 1855માં થયો હતો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।